ભારતની હિન્દુ સંસ્કૃતિએ એક અદ્ભુત વ્યવસ્થા આપી હતી. એ વ્યવસ્થા મુજબ માનવીને 3 માતા છે, 3 માં, અને 3 માને તમારે જાળવવી, એને સન્માનવી, એવું આપણી સંસ્કૃતિ આપણને આપ્યું હતું. પ્રથમ માતા એ જેણે આપણને જન્મ આપ્યો, જેણે આપણને એના ગર્ભમાં જગ્યા આપી અને પોષણ આપ્યું, આ પહેલી માં છે, જેણે આપણને આ પૃથ્વી ઉપર જીવવાનો અધિકાર આપ્યો. અને ત્યાર પછી એને આપણી એટલી બધી કાળજી લીધી, કેમ કે આપણને આંખ ખોલતા કાન ને ચહેરા ને કશું આવડતું નહોતું. તો એને ખાતા શીખવાડ્યું, પીતા શીખવાડ્યું, ઊંઘતા શીખવાડ્યું, આપણું પૂરતું ધ્યાન રાખ્યું, એક પગલું એને ચાલતા શીખવાડ્યું, બેસતા શીખવાડ્યું, ઊભા થતા શીખવાડ્યું. અને આજે જે કંઈ બોલીએ છે એ બોલવાનો પહેલો શબ્દ ક ખ ગ 1 2 3 કંઈ પણ માએ શીખવાડ્યું. હસતા રમતા ની શરૂઆત બધી માએ કરી આપી. અને એ જમાનામાં તો 5 વર્ષ પહેલા સ્કૂલે જવાનું નહોતું. એટલે 5 વર્ષના થાવ ને ત્યારે મનોવિજ્ઞાન કહે છે કે ત્યાં સુધીમાં તમારી પાસે સૌથી વધુ શક્તિ હોય. તમે સૌથી વધુ, જો બાળક કોઈ શીખતું હોય તો એ પહેલા 5 વર્ષમાં. તો એ 5 વર્ષ માએ આપણને ઘણું બધું શીખવાડ્યું છે. એટલે આપણી પહેલી માતા, સ્કૂલમાં પગ મૂક્યો આપણે 6ઠ્ઠા વર્ષે, ત્યાં સુધીનું બધું જ શિક્ષણ એ માએ આપ્યું હતું. તો સમાજે પહેલી માં પોતાની એ જન્મ આપનારી છે. અને ત્યાર પછી આપણે ગયા શાળામાં છેક કોલેજ સુધી, અને છેક પહેલા ધોરણથી જેટલું ભણી શકે ત્યાં સુધી ભણાવતા શિક્ષક એ આપણી બીજી માં છે. હું અત્યારના શિક્ષકની વાત નથી કરતો. આ લોકો તો ખુદ એમના સંતાનોના માતા પિતા નથી બની શકતા, તો આ બીજાના બાળકોની માં કેવી રીતે બની શકે? એક ગુણવંત શાહે બહુ અદ્ભુત વાક્ય કીધેલું કે શિક્ષક એને બનવાનું કે જે બાળકના આંખની માંથી સરકેલું આંસુ એના ગાલ ઉપર પડે અને ગાલ ઉપરથી નીચે પડે એ ઝીલી દે. એ માણસે શિક્ષક બનવું. ત્યાં આગળ લાગણીની વાત હતી, ઇમોશનની વાત હતી. બાળકને લાગણી આપવાની હતી. માં કેવું છાતીએ ચોંટાડીને બાળકને મોટું કરે છે એ કરવાનું હતું. હા, પછી ઇતિહાસ, ભૂગોળ, નાગરિક, ગુજરાતી ભાષાઓ વગેરે વગેરે પછી તમે શીખવાડી શકો, પણ એ બધું તમારે પ્રેમથી શીખવાડવાનું છે. અને એ લોકો પછી આપણને જ્ઞાન ભરી દે છે, સાચે સાચ માહિતી આપણને પુષ્કળ આપે છે. અને ત્યારે તો કબીર બોલ્યા હશે ને, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદિયો બતાય. અરે હું તો ઈશ્વર ઉભો હોય તોય પગે નહીં લાગુ, પહેલા મારા ગુરુને પગે લાગીશ, કેમ કે એણે તો મને ખબર પાડી કે આને ઈશ્વર કહેવાય. આટલું બધું મહત્વ ક્યારે અપાય? અને કબીર આપે ઈશ્વર કરતા મહાન તો બીજી માતા આપણી જે છે, જે આપણને જ્ઞાન પીપાસા પૂરી કરે છે, આપણને મહામાનવ તરફ જવાનો રસ્તો ખોલી આપે છે. એ તમે ડોક્ટર બનો, એન્જિનિયર બનો, પાયલોટ બનો, વડાપ્રધાન બનો, કલાકાર, કંઈ પણ બનો, પણ એનો પાયો શિક્ષક નાખે છે. એટલે જીવનની બીજી માં એ શિક્ષક છે. અને ત્રીજી માં છે ધરતી, જમીન, પૃથ્વી, જે પોતાની છાતી પર હળ ચલાવે છે, ખાડા કરે છે, જખમો વેઠે છે, ગરમી સહન કરે છે, પાણી કેટલું બધું સહન કરે છે, અને આપણે જીવીએ ત્યાં સુધી આપણા શરીરને પોષણ મળે માટે અનાજ, શાકભાજી અને ફળ આપે છે. તે સિવાય આપણે જીવત કેવી રીતે? તો ત્રીજી માં છે ધરતી.
અને એટલા માટે જો બધી બહુ મોટી સંસ્કૃતિઓ વર્ષો રાજ કરી ગઈ પૃથ્વી પર, મિસરની સંસ્કૃતિ, બેબીલોનની સંસ્કૃતિ, કેટલી બધી સંસ્કૃતિઓ મહાન હતી જેની કોઈ સીમા નહીં, પણ જો કોઈનું અસ્તિત્વ ના રહ્યું, ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષોથી જીવતી રહી. આ હિન્દુની સંસ્કૃતિ એટલા માટે રહી કે એની અંદર આવા મૂળ તત્વ છે કે જેને આપણને શરૂઆતથી કીધું કે તમે 3 માનું સન્માન કરજો, તમારી સંસ્કૃતિ કાયમ બચી જશે. અને હિન્દુ સંસ્કૃતિ કાયમ બચી ગઈ. એ એની 3 માનું સન્માન કરે છે.